તો નથી ને કે જે અગમચેતીના પગલાં છે એ લેવામાં આપણે કંઈક મોડું કરી નાખ્યું? આ એક મુહિમ છે, આ કોઈ એક ચેતવણી કે ઓર્ડર નથી. આટલી ગંભીર જો પરિસ્થિતિ થઈ ચૂકી હોય તો અત્યાર સુધી સરકારે શું નિર્ણય લીધા? અત્યારે જે આર્થિક કટોકટીની વાતો આપણને દેખાડવામાં આવી રહી છે એ સ્પષ્ટપણે નિષ્ફળતાની નિશાની છે. સત્તામાં બેઠેલા લોકો જે જવાબદારી એમને સોંપવામાં આવી એ નિષ્ફળ ગયા, ત્યારે હવે નાગરિકોની કઈ કઈ ફરજો છે એ સમજાવવાની વાત આવી રહી છે. વર્ષ 2013માં જ્યારે કોઈ પણ પ્રકારનું વૈશ્વિક સંકટ નહોતું, યુપીએની સરકાર હતી, ત્યારે વડાપ્રધાન શ્રી અને કોંગ્રેસની સરકારે એવી ઘોષણા કરવા પડી હતી કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદશો. પેટ્રોલ ડીઝલમાં રાત્રે 8 થી સવારે 8 સુધીનો કાપ ફૂંકવામાં આવતો. કેમ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું, અથવા તો કેમ એ અચાનક આ પ્રકારની સ્થિતિ, આ સ્ટેજ સુધી આપણે જવું પડે? 2014 થી લઈને 2026 સુધીમાં તમારા અને મારા ખિસ્સામાંથી 700 લાખ કરોડ રૂપિયા એ ટેક્સના નામે, એક્સાઇઝના નામે અને આ પેટ્રોલ ડીઝલ પર આપેલી એક્સાઇઝ ડ્યુટીના નામે લઈ લેવામાં આવ્યા. ત્યારે સરકારને કોઈ જ પ્રકારની તકલીફ જોવા ના મળી. કે જો આવા સંવેદનશીલ વિષય પર પણ જો કોંગ્રેસના નેતાઓ ફક્ત આરોપ પ્રત્યારોપની રાજનીતિ કરશે તો આ સિલસિલો ચાલુ રહેવાનો છે. કોંગ્રેસ ક્યારેય ગઠિત થઈ શકવાની નથી. જે પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતા અભ્યાસ વગર માત્ર ને માત્ર ગપગોળા કરવાના, એનાથી લોકોને પેટ ભરાતું નથી, લોકોની સુવિધામાં હલ થતું નથી. શું આપણે એવી આર્થિક કટોકટીની લટકતી તલવારની નીચે જીવી રહ્યા છીએ? આજે દેશમાં શું પરિસ્થિતિ ચાલી એની વાત નથી કરતી. માત્ર ને માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે નાગરિકો તેને પોતાની ફરજ યાદ દેવામાં આવે છે. ગુજરાતની જનતાને હાલાકી ન પડે, તકલીફ ન પડે, તેના માટે અમારું આખું સમગ્ર મંત્રીમંડળ કાર્યરત છે. તે માટે અમે લાગેલા છે અને અમારી જવાબદારી છે. અમે એનાથી ભાગતા નથી. શું ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે રાજ્યની અંદર એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે ખરા? કે ઈવીમાં ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમાંકે છે. આજે પણ આપણા મેટ્રો સિટીમાં પણ ઇલેક્ટ્રિકલ ચાર્જિંગની વ્યવસ્થા પૂરા થતી નથી. એટલે આપણે ખાલી ટીવી સ્ક્રીન મળી ગયેલા આપણે પહેલા નંબર પર ગુજરાત છીએ અને આપણે સરસ છીએ એ બધી વાતો ન હોય. આંકડા જુઓ સાહેબ. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકાર દોડતી થઈ. બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ એ છેલ્લા 1 સપ્તાહથી, 2 સપ્તાહથી કે 3 સપ્તાહથી ચાલતી હોય સ્થિતિ નથી. આ યુદ્ધ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યું છે. સ્થિતિની સમીક્ષા એ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. પરંતુ અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હૈદરાબાદ અને ગુજરાતના વડોદરાની અંદર એક અપીલ કરે છે. એ અપીલ છે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો. એ અપીલ છે વિદેશી પ્રવાસોને ટાળવા. એ અપીલ છે સોનું ન ખરીદવું. વડાપ્રધાનની આવી અલગ અલગ 7 જેટલી અપીલ અને અપીલ બાદ હવે ગુજરાત સરકાર એ તુરંત એક્શનમાં જોવા મળી રહી છે. તત્કાલ ધોરણે તમામ નિર્ણયો લેવા માટે એ સરકારના મંત્રીઓ તૈયાર થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ તેમના કાફલાની અંદર માત્ર 2 જ ગાડીઓ રાખે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ અન્ય મંત્રીઓના એ ગાડીની સાથે તેઓ વિધાનસભા ગૃહ પહોંચે છે. એટલે કે એક નહીં પરંતુ એક કારની અંદર 2 મંત્રી અથવા 2 કે તેથી વધુ મંત્રીઓ આવે. રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ ઈ વ્હીકલ લઈને પહોંચે. કેબિનેટ બેઠકની અંદર તમામે મુદ્દે ચર્ચાઓ પણ થાય. પણ કેમ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું, અથવા તો કેમ એ અચાનક આ પ્રકારની સ્થિતિ, આ સ્ટેજ સુધી આપણે જવું પડે? આવો સ્ટેજ ભૂતકાળની અંદર કોવિડ વખતે જોવા મળ્યો હતો કે જ્યાં રસ્તાઓ સુમસાન હતા. અત્યારે રસ્તાઓ પર વાહનો તો છે પણ સ્થિતિ એ ક્યાંક એ તરફ જતી હોય તેવું દેખાય છે.
અને બીજું, જ્યારે વડાપ્રધાન મોદીએ 7 અપીલ કરી એ પછી ગુજરાત સરકારના વલણ પર સૌની નજર હતી અને અંતે એ જ થયું કે જ્યારે કેબિનેટની બેઠક આવી ત્યારે એ વાત સામે આવી કે આ વખતે કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની છે. એના એક દિવસ પહેલા મુદ્દો ફ્લોટ થાય છે કે વર્ક ફ્રોમ હોમ અંગે પણ સરકાર વિચારણા કરી રહી છે. વર્ક ફ્રોમ હોમ એ પરિસ્થિતિ કે જે કોવિડ સમયે આપણે ગાઈડલાઇન્સ અંતર્ગત કરી હતી, પણ શું આપણે એવી આર્થિક કટોકટીની લટકતી તલવારની નીચે જીવી રહ્યા છીએ કે આ પ્રકારના પગલાં ભરવા પડે? સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું હોય અને હોર્મુઝ ફેબ્રુઆરીના અંતમાં જ્યારે હુમલો થાય ઈરાન પર, માર્ચના પહેલા સપ્તાહમાં બંધ થઈ જતું હોય, તો ક્યાંક એવું તો નથી ને કે જે અગમચેતીના પગલાં છે એ લેવામાં આપણે કંઈક મોડું કરી નાખ્યું? જો કે રાજ્ય સરકારે જે અપીલ કરી ગુજરાતની જનતાને, વડાપ્રધાનના માર્ગે રાજ્ય સરકારે પણ જ્યારે અપીલ કરી તો એમાં કહ્યું કે જે ખાનગી કંપનીઓ છે એ સ્વયંભૂ નિર્ણય લે, એમને યોગ્ય લાગતું હોય તો વર્ક ફ્રોમ હોમ કરાવે. એની સાથે સાથે પેટ્રોલ ડીઝલની બચત માટે મેટ્રો, સરકારી બસ અને ટ્રેનમાં મુસાફરીનો આગ્રહ કર્યો. સાથે જ સૌથી અગત્યની બાબત, આ બાબત એવી છે કે જેના પર સૌથી વધારે વોચ રાખવી પડશે ને આજે મારે સવાલ પણ પૂછવો છે કે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસનો જે જથ્થો છે એ જથ્થા ઉપર મોનિટરિંગ અને એનું જે વિતરણ વ્યવસ્થા છે એના ઉપર રોજિંદી નજર. શું આ યોગ્ય રીતે થઈ શકશે? કેમ કે અહીંયા જ સૌથી મોટી સમસ્યા થાય છે. કેમ કે જીતુભાઈનું એક વાક્ય હતું કે ભાઈ અછતના ડરે સંગ્રહખોરી ન કરતા. જનતા સંગ્રહખોરી નહીં કરે જો એને એ બાબતમાં પારદર્શિતા જોવા મળશે, એટલે કે જે સપ્લાયનું મોનિટરિંગ પ્રોપર થયું, જનતાને ભરોસો થયો કે ના પુરવઠો તો આવી જ રહ્યો છે, તો સંગ્રહખોરીની નોબત આવવાની નથી થતી. અને જો સંગ્રહખોરી કરે છે એની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે? કોઈ કડક એવો દાખલો પણ બેસાડવો પડે કે જ્યારે કોઈ સંગ્રહખોરી ખોલીને સામે આવે તો એક એવો દાખલો કે ગુજરાતની અંદર ભવિષ્યની અંદર આ પ્રકારની કોઈ સંગ્રહખોરી કોઈ પણ વસ્તુની એ ન કરી શકે એવો દાખલો પણ બેસવો જોઈએ. બસ આ જ મુદ્દે આજે ગર્જનાદની અંદર આજે ચર્ચા કરવી છે કે કેમ તંત્ર અત્યાર સુધી એ મૌન રહ્યું અને છેલ્લી ઘડીએ એ પરિસ્થિતિમાં તંત્ર જાગ્યું કે જ્યાં તમામ જગ્યા ઉપર મોનિટરિંગ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજની ગર્જનાદની અંદર આપણી સાથે ચર્ચા કરવા માટે 2 ગેસ્ટ જોડાયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પાર્ટીના પ્રવક્તા છે. કોંગ્રેસમાંથી ડૉક્ટર હિરેન બેંકર છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કલ્પ પટેલ છે. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં કલ્પભાઈ, તમારી પાસે આવું છું. કેમ સરકાર અથવા તો તંત્ર એ હદ સુધી મૌન રહ્યું અથવા તો કોઈ એવું ડિસિઝન અથવા કોઈ એવો નિર્ણય ન લઈ શક્યું કે આપણે હવે એ પરિસ્થિતિમાં આવી ચૂક્યા છીએ કે સરકારે હવે કેબિનેટ બેઠકની અંદર પણ એ નિર્ણય લેવો પડ્યો કે રાજ્ય સરકારના મંત્રીઓ એ કોઈ કાર્યક્રમની અંદર નહીં જાય તો એ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તમામ એ નેતાઓ પોતાનો એસ્કોર્ટ છોડી રહ્યા છે. સરકારના મંત્રીઓ એકબીજાની સાથે જઈ રહ્યા છે. આટલી ગંભીર જો પરિસ્થિતિ થઈ ચૂકી હોય તો અત્યાર સુધી સરકારે શું નિર્ણય લીધા અથવા તો કેમ વિચારવામાં પાછળ રહી? પ્રદીપભાઈ, ન્યૂઝ રૂમના સૌ દર્શક મિત્રોને સૌ પ્રથમ તો મારો નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ. જ્યાં સુધી આપે મને વાત કરી મુદ્દાની, તો મારે સ્પષ્ટપણે કહેવું છે કે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ વર્તાઈ રહી છે આ એક ગ્લોબલ ક્રાઇસિસ છે. આ ભારતના કારણે ઊભું થયેલું કોઈ સંકટ નથી. જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભૂમિકાની વાત છે તો મારે સ્પષ્ટપણે કહેવું છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી રેગ્યુલર મીડિયા અપડેટ્સ આપે છે કે ભારતની અંદર પૂરતો જથ્થો છે, કોઈ પણ પ્રકારની અરાજકતા કે અફવાઓમાં આવવાની જરૂર નથી. જ્યાં સુધી વાત છે વડાપ્રધાન શ્રીની અપીલની, તો નરેન્દ્રભાઈ મોદી એક એવું નેતૃત્વ છે કે જેમને દેશને એક દૂરંદેશી, સ્પષ્ટ અને નિયત સાથેનું નેતૃત્વ પૂરું પાડ્યું છે અને આ દેશની જનતાને નરેન્દ્રભાઈના નેતૃત્વ પર ભરોસો છે. નરેન્દ્રભાઈએ જે 7 અપીલ કરી છે કે સોનાનું 1 વર્ષ માટે ખરીદી ન કરો, વિદેશ પ્રવાસ ટાળો, કારપુલિંગનો ઉપયોગ કરો, જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, આ એક મુહિમ છે. આ કોઈ એક ચેતવણી કે ઓર્ડર નથી. આ એક વોલેન્ટરી બેઝિસ પર દેશના નાગરિકોને કરવામાં આવેલી અપીલ છે કે જેથી આપણે આપણા દેશની આર્થિક સ્થિતિને આ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ મજબૂતીથી ટકાવી રાખી શકીએ. આ એક પ્રિકોશનરી મેજર છે અને દેશ આપને અટકાવું છું વચ્ચે એટલા માટે અટકાવું છું
કે અમારો સવાલ બેઝિકલી એ છે જ નહીં જે તમે જવાબ આપી રહ્યા છો. અમને ખબર છે, અમે લગાતાર એ અહેવાલ બતાવી રહ્યા છીએ કે વૈશ્વિક ઉર્જા સંકટનો સામનો આખી દુનિયા કરી રહી છે ને એમાં ભારતનો કોઈ રોલ નથી. એ બે દેશો છે, એ ઈરાન ને અમેરિકા કે પછી ઇઝરાયલ, એમના યુદ્ધના કારણે આ ઉર્જા સંકટ ઊભું થયું છે. સવાલ એટલો છે કે વડાપ્રધાને અપીલ કરી, એમને ખબર હશે કે જે પ્રમાણે આપણો જે માગ અને પુરવઠાનો જે સ્થિતિ છે એ જોતા, પણ જે રાજ્ય સરકારે જે પગલાં લીધા અથવા તો સરકારે જે પગલાં લીધા એ થોડા વહેલા થઈ શકતા હતા, આગોતરા પગલાં, કે પછી એ રાહ જોવાઈ રહી હતી કલ્પભાઈ કે 5 રાજ્યોની ચૂંટણી પતે અને ચૂંટણી પછી નિર્ણય લઈએ એમ? આ ચૂંટણી પરિણામ પૂરતો ફક્ત ખાલી વિષય નથી. ભારતીય જનતા પાર્ટી ખાલી ક્યારે પણ ચૂંટણી જીતવા માટે કામ નથી કર્યું, અમે દેશ માટે કામ કર્યું છે. જ્યાં સુધી વાત છે આ પરિસ્થિતિની, તો હું સ્પષ્ટપણે કહીશ કે યુદ્ધ શરૂ થયું ત્યારથી આજ સુધી દુનિયાના વિકસિત દેશો, અમેરિકા હોય, યુરોપ હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, સિંગાપુર હોય, જે વિકસિત દેશો છે ત્યાં પણ ઘણા બધા ટકાવારી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પણ વડાપ્રધાનશ્રીની જે દૂરંદેશિતા હતી, ભારતની જે સપ્લાય ચેઇન મેન્ટેન કરવાની એક કળા હતી, ભારતની ફોરેન પોલિસીની જે એક મજબૂતાઈ હતી, તેના કારણે ભારતની અંદર આટલા લાંબા સમયથી પેટ્રોલ ડીઝલની ભાવમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નહોતો. આજે વધારો થયો છે, સ્વાભાવિક છે. આપના દ્વારા સૌ જનતાએ પણ જાણ્યું છે કે ભાવ વધારો થયો છે 3 રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલમાં. પણ એક જવાબદાર પાર્ટીના કાર્યકર્તા તરીકે અને અમારી સરકાર જે જવાબદારી સાથે કામ કરી રહી છે તે અંગે હું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચાહે કેન્દ્રની હોય કે રાજ્યની હોય, દરેક ખૂણામાં પૂરતા જથ્થાની સુનિશ્ચિતતા માટે અમે કટિબદ્ધ છીએ. રેગ્યુલર સમીક્ષાઓ થઈ રહી છે, બેઠકો થઈ રહી છે અને ગુજરાત કે દેશની જનતાને પેટ્રોલ ડીઝલનો પુરવઠો ન અટકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સદૈવ કાર્યરત છે. એ જ વાત ઉપર કલ્પભાઈ આપની પાસે આવું છું, પણ હિરેનભાઈ જોડાયેલા છે. હિરેનભાઈ, જે મુદ્દો અમે જે સવાલ પૂછી રહ્યા છે, કલ્પભાઈ બહુ સિફતપૂર્વક થોડા શબ્દો ચોરીને જવાબ આપી રહ્યા છે. મારો સવાલ એ છે કે એક રાષ્ટ્ર તરીકે જ્યારે રાષ્ટ્ર ઉપર કોઈ સંકટ હોય તો બધા જ પક્ષો એક સાથે થઈ જાય, જનતા એક સાથે થઈ જાય, ચલો લડવાનું છે, બધા સાથે મળીને લડીશું. પણ અગમચેતીના પગલાં લેવામાં આપણે ક્યાંક મોડું તો નથી કરી નાખ્યું ને? મુફદ્દલભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે દેશમાં અને ગુજરાતમાં જોવા મળે છે એને આપણે એક લીટીમાં વર્ણવી હોય તો એ કહી શકાય કે સત્તામાં બેઠેલા લોકોની જવાબદારી નિષ્ફળતાની ભાગ હવે નાગરિકોની ફરજ રૂપે અદા કરવામાં આવી રહી છે. સત્તામાં બેઠેલા લોકો જે જવાબદારી એમને સોંપવામાં આવી એ નિષ્ફળ ગયા, ત્યારે હવે નાગરિકોની કઈ કઈ ફરજો છે એ સમજાવવાની વાત આવી રહી છે. નાગરિકો આજે પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. કરકસરની વાત હોય કે જે પ્રકારની વે ઓફ લાઈફ હોય, આ તમામ વસ્તુમાં તમામ ભારતીયો દેશના સંપૂર્ણપણે સપોર્ટમાં છે, કામગીરીમાં છે. પણ 2014 થી લઈને 2026 સુધીનો જે ગાળો છે એમાં આપણે સ્વીકારવું પડે કે અને સરકારના જે પ્રકારના નિવેદનો આવ્યા છે દર્શાવે છે કે આર્થિક રીતે ભારત સંપૂર્ણપણે કટોકટીની વિસ્તારમાં જઈ રહ્યું છે. આની પહેલા કોવિડનો જે કાળ હતો એ આરોગ્ય કટોકટી હતી, એમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિ વિશેષનો કે કોઈ પણ દેશનો એમાં હાથ હોઈ શકે નહીં, એમાં કંટ્રોલ પણ ન હોઈ શકે. પણ અત્યારે જે આર્થિક કટોકટીની વાતો આપણને દેખાડવામાં આવી રહી છે એ સ્પષ્ટપણે નિષ્ફળતાની નિશાની છે. આંકડાઓ આપણે જોઈએ તો આંકડાઓમાં સ્પષ્ટ દર્શાવે છે કે નાગરિકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, સરકાર પોતાની ફરજ નિભાવવામાં સ્પષ્ટપણે નિષ્ફળ નીવડી છે. 2 ઉદાહરણ તમને આપું છું. 2014માં જ્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની બની ત્યારે જે ફિઝિકલ ડેફિસિટ, ટ્રેડ ડેફિસિટ જે કહી શકાય, $148 બિલિયન હતું, જે અત્યારે ઐતિહાસિક સ્તરે પહોંચીને $300 બિલિયન અત્યારે પહોંચ્યું છે. એટલે કે ટ્રેડ જે થવું જોઈએ એ ટ્રેડમાં સંપૂર્ણપણે ગિરાવટ આવી છે. ડેફિસિટ પર આપણે આવીએ હિરેનભાઈ, ટ્રેડ ડેફિસિટ પર આપણે આવીએ. બીજી વાત પણ મારે હું તમને ખાલી તમે પૂરું કરજો, વાંધો નહીં. મારે એટલું કહેવું છે હિરેનભાઈ કે પેટ્રોલ ડીઝલના જે રેટ છે એમાં તો કેન્દ્ર સરકારે કમસે કમ એ અટકાવી રાખ્યું છે. કેમ કે તમે યુરોપનો ડેટા જોઈ લો, યુએસનો ડેટા, મારી પાસે કેનેડાનો ડેટા છે, યુકેનો ડેટા છે. 19% માંડીને 72% સુધી ભાવ વધ્યો છે વિશ્વના અલગ અલગ દેશોમાં આફ્ટર ઈરાન વોર.
ભારતમાં આ વધારો 3% હમણાં થયો છે, આજે લાગુ થયો. તો એવું તો નથી કે આપણે એમાં સાવ નિષ્ફળ ગયા હોય, જે રીતે તમે કહી રહ્યા છો હિરેનભાઈ. મુફદ્દલભાઈ, આપણે વૈશ્વિકની વાત કરીએ, હા, અત્યારે પણ જે પ્રતિ ક્રૂડ જે બેરલ મળી રહ્યું છે હા, એ 125 ને પાર નથી, એ 100 ની આસપાસ છે. હા, $105 છે. એ ઐતિહાસિક સ્તરે $145 પ્રતિ બેરલ મળતું હતું. એ વખતે પણ 2014માં એ 65 રૂપિયાથી 70 રૂપિયા સુધીમાં આ જ કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવતું હતું. એ વખતે કોઈ જ પ્રકારની આપણે આર્થિક સંકટોમાં છીએ ને આપણે તકલીફમાં છીએ એવી વાત કરવામાં નહોતી આવી. 2014 થી લઈને 2026 સુધીમાં તમારા ને મારા ખિસ્સામાંથી 700 લાખ કરોડ રૂપિયા એ ટેક્સના નામે, એક્સાઇઝના નામે અને આ પેટ્રોલ ડીઝલ પર આપેલી એક્સાઇઝ ડ્યુટીના નામે લઈ લેવામાં આવ્યા. ત્યારે સરકારને કોઈ જ પ્રકારની તકલીફ જોવા ન મળી. અત્યારની જે પરિસ્થિતિ છે એમાં પણ સ્પષ્ટપણે વિદેશ નીતિની આપણી નિષ્ફળતાના કારણે આજે રશિયાથી આપણને જે ક્રૂડ મળતું હતું એ લેવાની ના પાડી દીધી. આજે જે પરિસ્થિતિ થઈ રહી છે એમાં સરકાર સ્પષ્ટપણે કહેતી નથી કે શું પરિસ્થિતિ છે, આજે દેશમાં શું પરિસ્થિતિ એની વાત નથી કરતી. માત્ર ને માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે નાગરિકોને પોતાની ફરજ યાદ દેવડાવવામાં આવે છે. ફરી વાત કરું છું, મેં એક નાનો ઉદાહરણ ફરીથી આપું છું. નાગરિકો કેટલી સરસ રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને આંકડા સાથે તમને કહી રહ્યો છું. જે પ્રકારે વિદેશમાં વસતા લોકો છે એ પોતાના રીઇન્સ્ટેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે પોતાની ઇન્કમ પાછી ભારતમાં આપે એનો જો દર જોવા જઈએ તો 2014માં એ $70 બિલિયન હતો. એટલે કે ભારતીય વસતા જે એનઆરઆઈ છે એ ભારતમાં પોતાનો રૂપિયો પાછો આપી રહ્યા છે, પોતાની ફરજ અદા કરી રહ્યા છે. એ $70 બિલિયન હતો, જે 2025-26માં વધીને $135 બિલિયન થઈ ગયો છે. એટલે કે સરકાર જ્યારે પોતે નિષ્ફળ રહી છે ત્યારે પણ ભારતના નાગરિકો પોતાના દેશને સપોર્ટ કરવા માટે પોતાના ડોલરને પાછો ભારતમાં આપી રહ્યા છે. અને આ પ્રકારના નાના નાના કેટલાય સ્ટેપ એ ભારતના નાગરિકો લઈ રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. ફિસ્કલ ડેફિસિટ હોય, હજુ પણ બીજા આંકડા જે સરકાર પોતે નિષ્ફળ નીવડી છે હું તમને કહી શકું છું, પણ સરકાર માનવા તૈયાર નથી. પ્રદીપભાઈ, હિરેનભાઈ અને દેશના નાગરિકો પોતે ફરજ નિભાવે, અમે જવાબદારી બધી હાથ ઉપર કરી રહ્યા છીએ. ચલો કલ્પભાઈ જવાબ આપો. હિરેનભાઈએ ઘણી બધી વાતો કરી છે અને હું વિનંતી કરીશ એમને કે હું જ્યારે મારી વાત કરું ત્યારે તેઓ વચ્ચે ન બોલે. તેમણે સૌપ્રથમ વાત કરી નિષ્ફળતાની. વર્ષ 2013માં જ્યારે કોઈ પણ પ્રકારનું વૈશ્વિક સંકટ નહોતું, યુપીએની સરકાર હતી, ત્યારે વડાપ્રધાન શ્રી અને કોંગ્રેસની સરકારે એવી ઘોષણા કરવા પડી હતી કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદશો. પેટ્રોલ ડીઝલમાં રાત્રે 8 થી સવારે 8 સુધીનો કાપ ફૂંકવામાં આવતો હતો. આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે હિરેનભાઈની પાર્ટી ભારતને વિશ્વના 11મા ક્રમાંકે છોડીને ગઈ હતી અર્થવ્યવસ્થામાં, એ આજે 4થા ક્રમાંકે પહોંચ્યું છે અને ટૂંક જ સમયમાં ભારત વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું છે. મને ખબર છે કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે તેઓ ભાજપની સરકારમાં ભારતની થયેલી પ્રગતિને ક્યારે નહીં સ્વીકારી શકે, પણ આ દેશની જનતા મૂર્ખ નથી. તેમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાની ફરજથી દૂર ભાગી રહી છે તો મારે અને જનતાનો વિશ્વાસ ગુમાવી રહી છે. તો મારે ચોક્કસથી કહેવું છે કે 2014 થી આજે 2026 છે, તમામ ચૂંટણીઓના તમે પરિણામો જોઈ લો તો જનતાએ કોંગ્રેસનો સફાયો કર્યો છે. અને કેમ કર્યો છે? મારે હિરેનભાઈ એ જ કહેવું છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વ પર આ દેશની જનતાને ભરોસો છે, માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે છે. ચાહે એ નોટબંધી પછી તમે જે નરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો હોય, કોરોના વખતે તમે જે નરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો હોય, કે આજે કોંગ્રેસ પાર્ટી આ સંકટના સમયે દેશની સાથે ઊભી રહેવાની જગ્યાએ જે ભ્રામકતા અને અફવાઓ ફેલાવી રહી છે એ પણ જનતાએ જોયું છે. અને આજે પણ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ રૂમ હોય કે અન્ય મીડિયાના માધ્યમ હોય, આપણે જોઈ રહ્યા છીએ કે દેશનો સામાન્ય નાગરિક એ વડાપ્રધાન શ્રીની અપીલનું સમર્થન કરી રહ્યો છે. કેમ કે આ પ્રશ્ન એ ભારત કે ભાજપે ઉદ્ભવેલો પ્રશ્ન નથી, આ વૈશ્વિક પ્રશ્ન છે અને તેની સામે સામૂહિકતાથી લડવું. 140 કરોડ નાગરિકો જ્યારે એક નાનો પ્રયત્ન કરે છે ને તો તેનું બહુ મોટું પરિણામ મળે છે. એ વાત વડાપ્રધાન શ્રીએ કરી છે. અને દેશની જનતા જે સમજે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ દેશને સ્થિરતા આપવા માંગે છે, દેશને સુરક્ષિત કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસ અને તેના નેતાઓ ફક્ત અને ફક્ત આવા આફત અને પડકારના સમયમાં પણ
ભ્રામકતા અને અફવા ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરવાનું, જનતામાં અરાજકતા ફેલાવવાનું કામ આ કોંગ્રેસના નેતાઓ કરે છે અને એટલા માટે જ જનતા અનેક વર્ષોથી કમળના નિશાન પર બટન દબાવીને આ કોંગ્રેસીઓને સબક શીખવાડતી આવી છે. અને હું તો હજી પણ કહું છું કે જો આવા સંવેદનશીલ વિષય પર પણ જો કોંગ્રેસના નેતાઓ ફક્ત આરોપ પ્રત્યારોપની રાજનીતિ કરશે તો આ સિલસિલો ચાલુ રહેવાનો છે. કોંગ્રેસ ક્યારે બેઠી થઈ શકવાની નથી. અને હિરેનભાઈ ભલે અહીંયા મોટી મોટી વાતો કરતા હોય, મારે એમને પૂછવું છે કે વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી, દેશના વડા તરીકે કોંગ્રેસની કઈ સરકારના કયા મુખ્યમંત્રીએ, કયા મોટા નેતાએ આ સંકટની અંદર સાથ આપવા માટે કે પોતાના કોન્વોયમાં કાપ કરવા માટેની વાત કરી છે? આ ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈનો વિરોધ કરવો અને કલ્પભાઈ, ચલો, કલ્પભાઈ, ભારતનો વિરોધ કરવાની ટેવ જે કોંગ્રેસ પાર્ટીને પડી ગઈ છે. ચલો, આ વાત થઈ રાજનીતિની. કલ્પભાઈ, આ આખી વાત થઈ રાજનીતિની. તમને હિરેનભાઈ, એક મિનિટ, હિરેનભાઈ આવું છું આપની પાસે. એક મિનિટ. કલ્પભાઈ, સરકાર દ્વારા એવી વાત કરવામાં આવી, રાજ્યપાલ દ્વારા પણ એવી વાત કરવામાં આવી કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવે, યુનિવર્સિટીને પણ એવું કહેવામાં આવ્યું. શું ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે રાજ્યની અંદર એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે ખરા કે રાજ્યની અંદર કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો 300-400 કિલોમીટરનો રન કાપવો હોય તો ઈ વાહનના ઉપયોગથી ત્યાં જઈ શકે ખરા? ઈવીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે તો આજે ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. ઘણી બધી જગ્યાએ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ચૂક્યું છે. અને હા હિરેનભાઈ, આપને તક મળશે, હું મારી વાત પૂર્ણ કરી દઉં. નરેન્દ્રભાઈએ જે અપીલ કરી છે કાર પુલિંગ કરો, ઈવી કારનો જ્યાં સુધી ઉપયોગ થઈ શકે ત્યાં સુધી કરો, તો તમે પણ અમદાવાદમાં રહો છો, મહાનગરોની અંદર, અને હવે નાના સેન્ટરની અંદર પણ ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારની પોલિસીની વાત છે તો રિન્યુએબલ એનર્જીની વાત હોય, ઈવીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય તો ગુજરાત આજે દેશમાં અગ્રેસર છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર. એટલે અમે જ્યાં સુધી કામ પરફોર્મન્સ બેઝ અમે પોલિટિક્સ કર્યું છે. હિરેનભાઈ અહીંયા ગમે તે વાત કરે પણ અમે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સના સહારે ગુજરાતમાં અને દેશની અંદર 2014 થી અમે શાસનમાં છીએ અને જનતાના આશીર્વાદથી છીએ, કોંગ્રેસના નેતા કે પ્રવક્તાના આશીર્વાદથી નથી. ઓકે કલ્પભાઈ, હિરેનભાઈ બોલો. મુફદ્દલભાઈ, પ્રદીપભાઈ જી, આપણે જે પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતા અભ્યાસ વગર માત્ર ને માત્ર ગપગોળા કરવાના, એનાથી લોકોને પેટ ભરાતું નથી, લોકોની સુવિધામાં હલ થતું નથી. ગપગોળા કોંગ્રેસના નેતાઓ ફેંકે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશની અપેક્ષા રાખું છું. આપણને એટલી સ્વિચ શીખવાડી હશે એટલી અપેક્ષા રાખું છું કે ભારતીય જનતા પાર્ટીના તમે પ્રવક્તા છો, જે પ્રકારની એમને ગપગોળા ફેંક્યા છે, હું તથ્ય સાથે કહું છું અને ભારત સરકારના પોતાના રિપોર્ટની વાત કરું છું. ઇન્ડિયન ઈવી મોબિલિટી ઇન્ડેક્સ આ ભારત સરકારના નીતિ આયોગે રિલીઝ કરેલો ડેટા છે, જેમાં ઈવી ની પરિસ્થિતિ ગુજરાતમાં શું છે એની વાત કરવામાં આવી છે, જેની પ્રેસ મેં પોતે કરી છે. ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમાંકે છે મારા ભાઈ. ચલો આપણે ઈવી વાળા વિષય ઉપર અલગથી ચર્ચા કરીએ. જેટલા ગુજરાતમાં તમારો કઈ બીજો પોઈન્ટ હતો? ગુજરાતમાં જેટલા ઈવી વ્હીકલ્સ છે, વચ્ચે પ્લીઝ ના બોલો, મોટા ભાઈ પ્લીઝ વચ્ચે ના બોલો. એટલે આપણે ખાલી ટીવી સ્ક્રીન મળી ગયેલા આપણે પહેલા નંબર પર ગુજરાત છીએ ને આપણે સરસ છીએ ને એ બધી વાતો ન હોય. આંકડા જુઓ સાહેબ, આંકડા ભારત સરકારના પોતે એમ કહે છે કે અરે મોટા ભાઈ પ્લીઝ વચ્ચે પ્લીઝ તમારો વારો હું સાદી સાંભળ્યું મેં તમને. ગુજરાતી જનતા તમને જવાબ સાંભળી લે. હા હિરેનભાઈ સાંભળે સાંભળશે એટલે તમે થોડું જનતાને બસ સાંભળો. એટલે ભારત સરકારનો નીતિ આયોગનો પોતાનો રિપોર્ટ એવું કહે છે કે ઈવીમાં ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમાંકે છે. આજે પણ આપણા મેટ્રો સિટીમાં પણ ઇલેક્ટ્રિકલ ચાર્જિંગની વ્યવસ્થા પૂરા થતી નથી. જે ઈવી ચાલી રહ્યા છે ગુજરાત સરકારમાં એમાં મોટા ભાગના ખાનગી વ્હીકલો છે, સરકારી વ્હીકલોની વ્યવસ્થિતિ આજે પણ નથી. એટલે ઈવી ની સાઈડ બાજુ મૂકી દઈએ. વાત એમને બહુ સરસ કરી, જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે એમને એક જ વસ્તુ યાદ આવે, ચૂંટણીમાં અમે જીતીએ છીએ ને એમાં બી ઇલેક્શન જીતીએ છીએ ને એના સિવાય એટલે ભારતીય ચૂંટણી પાર્ટી છે, એના ચૂંટણી સિવાય બીજું કશું જોવાતું નથી. જેમ મુફદ્દલભાઈ વાત કરી કે 5 ચૂંટણી થઈ 5 રાજ્યોની, એને પહેલા પણ તમે આ વસ્તુ કહી શકતા હતા, પણ એ વખતે આપણે મેળાવડા કરવાના હોય, એ વખતે આપણે રેલીઓ કરવાની હોય, હેલિકોપ્ટરથી આ બાજુ બીજી બાજુ જવાનું હોય, એ વખતે આપણને એ યાદ ના આવ્યું. માત્ર 1.5 મહિનામાં અચાનક આપણને એવું થયું કે ભાઈ આપણે ઇકોનોમીમાં તકલીફ છે, આર્થિક તકલીફો થઈ રહી છે એટલે આપણે દેશને એ કરી રહ્યા છે. સરકારના પોતાના આંકડા જુઓ ત્યારે આપણને ખબર પડે કે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણા ભારતમાં આવતું હતું એ અત્યારે માઇનસમાં ચાલ્યું છે, -20 બિલિયન ડેફિસિટમાં ચાલી રહ્યું છે. એટલે જે 2 ટ્રિલિયન ઇકોનોમીની મોટી ઇકોનોમીની વાત કરે, આજે એ સ્વીકારવું પડે કે ભારત દેશમાં 80 કરોડ લોકો 5 કિલો અનાજમાં લાઈનમાં ઉભા હોય છે સાહેબ મારા. અને પછી આપણે ઇકોનોમીની વાતો કરતા હોય તો ભારત 140 કરોડનો સૌથી મોટો દેશ છે,
એમાં તમે કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ Okay. કરો એટલે ભારતમાં વર્લ્ડ રેકોર્ડ તો નોંધાવતી હોય. એટલે છે, ભારત હિરેનભાઈ. તમે કોઈ પણ વ્યક્તિને સત્તા આપશો એ બીજા ત્રીજા નંબરની ઇકોનોમી બનવાની જ છે. પણ તમારા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના કારણે આજે સમગ્ર ભારત દેશમાં જ્યારે સ્થાપના થઈ આજ દિન સુધીમાં એકમાત્ર વડાપ્રધાન એવા છે જેને 150 કરોડ લાખ ડોલર જેટલું દેવું કરીને મૂકી દીધું છે. જે બીજા 16 પ્રધાનમંત્રીઓ ન કરી શક્યા એ આ એકમાત્ર વડાપ્રધાને કરી Okay. બતાવ્યું છે. હિરેનભાઈ. 856 કરોડની હવાઈ યાત્રાઓ પોતે કરે અને પછી ગુજરાતીઓને સમગ્ર દેશને એમ કે તમે કારકિર્દી કરજો. અરે સાહેબ મારા, તમે પોતે તમારી પેલા આચરણમાં લાવો અને પછી બીજાની વાત કરજો. એક પણ આપણે વખત ઘણા ખરા વિશે ચાલુ કરી પણ દીધું છે હિરેનભાઈ. હિરેનભાઈ. મારે જે સવાલ પૂછવો છે હિરેનભાઈ, 2004 થી 2014 સુધીમાં એક પણ બહુ લાંબો જવાબ ખેંચો તમે. આ દેશમાં થઈ હોય એવી કોઈ પણ આપણા દેશમાં જોવા મળી નથી. જ્યારે 2014 થી હિરેનભાઈ. 2026 સુધીમાં આપણે નોટબંધી હોય કે યુદ્ધની વાત હોય કે લોકડાઉન હોય જીએસટી નું અમલીકરણ હોય, આ તમામ પ્રકારની અમલીકરણના મને કારણે મને લેમેનનો સવાલ પૂછવો છે, કલ્પભાઈ પાસેથી એ જવાબ લેવો છે. હિરેનભાઈ, કલ્પભાઈ, આજે હમણાં જે કેબિનેટ બેઠક પછી જે પ્રેસ કોન્ફરન્સ થઈ, જીતુભાઈ એવું કહેતા સાંભળવા મળ્યા, આજે મેં શરૂઆતમાં ઇન્ટ્રો વખતે પણ કહ્યું કે જનતાને જે અપીલ કરી રહ્યા છો એમાં એક શબ્દ એવો, એક વાક્ય એવું વાપર્યું કે અછતના ડરે સંગ્રહખોરી ન કરતા. કલ્પભાઈ, એ જવાબદારી સરકારની છે, રાજ્ય સરકારની છે કે પુરવઠો બધી જગ્યાએ પહોંચે તો સંગ્રહખોરી નહીં થાય. આજે મારી પાસે ઘણી બધી જગ્યાએથી ફૂટેજ આવ્યા છે કે પેટ્રોલ પંપ પર કતારો લાગી ગઈ છે વાહનોની. એ જનમાનસમાંથી એ કાઢવું પડશે. એના માટે પુરવઠો એવો કરવો પડશે કે ક્યાંય એવું પાટિયું ના લાગેલું હોય કે પેટ્રોલ નથી, ડીઝલ નથી. કલ્પભાઈ, અને ગ્રામ્ય વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં તમારી જાણ ખાતર કે કેટલીક જગ્યાએ એવા પાટિયાઓ પણ લાગી ચૂક્યા છે કે અમારી પાસે જે રોજિંદો જથ્થો આવે છે જથ્થો હવે પૂરો થઈ ચૂક્યો છે. જ્યાં સુધી પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધિની સુનિશ્ચિતતાની વાત છે તો ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને અમારી ભાજપની કેન્દ્ર સરકાર એ તમામ સ્થાનોએ યોગ્ય જથ્થો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આદરણીય જીતુભાઈ વાઘાણીના નિવેદનની આપણે વાત કરી તો એ સંદર્ભે મારે કહેવું છે કે હમણાં થોડા સમય અગાઉ જ્યારે પેટ્રોલ પંપો ઉપર લાઈન લાગી હતી ત્યારે પણ સરકારે કહ્યું હતું કે પેટ્રોલની કોઈ અછત નથી, અફવા કે ભ્રામક સમાચારોમાં આવવું નહીં. સરકાર જે હશે એ સ્પષ્ટ પ્રમાણે પુરવઠો પહોંચાડવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. પણ કોંગ્રેસ અને અન્ય પક્ષ જેવી પાર્ટીઓ જ્યારે આવા સમયમાં પણ રાજનીતિ કરવાનો જેવો ઈરાદો શોધતા હોય ત્યારે એ લોકો ભ્રામકતા ફેલાવી શકે છે કે ભાઈ પેટ્રોલ ખૂટી જવાનું છે, ડીઝલ ખૂટી જવાનું છે. એટલે લોકોને એવા જવાબદારી છે અછતની વાતની અફવામાં ના આવવા માટે આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબે કહ્યું છે. અછત છે એવું ક્યારે જીતુભાઈ વાઘાણી સાહેબે કહ્યું નથી. અછતની કોઈ વાત નથી. કલ્પભાઈ, એક મિનિટ સાંભળો. સવાલ એ હતો કલ્પભાઈ, અછતની કોઈ વાત નથી. રાજ્યની અંદર પુરવઠો યોગ્ય છે તેવી તમામ વાતો તેમણે કરી. તેમણે એક વાત એ નિવેદનની અંદર કરી હતી કે અછતના અભાવે કોઈ સંગ્રહખોરી ન કરે. આનું ધ્યાન રાખવા માટે જનતાને એમને અપીલ કરી. અપીલ કરતા પણ રાજ્ય સરકાર છે તો સરકારે ખુદ એવું નિયંત્રણ રાખવું જોઈએ ને કે કોઈ જગ્યાએ એક લિમિટ કે હદ સુધી કોઈ સંગ્રહખોરી ના કરે. અને સંગ્રહખોરી કરે તો કેવો દાખલો બેસવો જોઈએ કે આ જગ્યા ઉપર, એટલે કે ચલો માની લો કચ્છ હોય, અમરેલી, જુનાગઢ, સૌરાષ્ટ્રનો, ઉત્તર ગુજરાતનો કોઈ એક એવો જિલ્લો, કોઈ એક એવું ગામ કે જ્યાં સંગ્રહખોરી થઈ હોય તો એવો દાખલારૂપ કિસ્સો બેસાડવામાં આવે કે ના ભાઈ એક જગ્યાએ એક જિલ્લાની અંદર સંગ્રહખોરી કરી હતી તો રાજ્ય સરકારે એવો દાખલો બેસાડ્યો. એમ વાત એ થઈ રહી છે. હું આપને એ જ કહેવાની કોશિશ કરી રહ્યો છું. આ સોશિયલ મીડિયાનો જમાનો છે ને એક મેસેજ જો વાયરલ થાય કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત છે તો લોકો સંગ્રહખોરી કરવા પ્રત્યે આકર્ષાય છે. એટલે આદરણીય મંત્રીશ્રીનો એ જ કહેવાનો મતલબ હતો કે અછતના એવા કોઈ એંધાણ નથી, પૂરતો જથ્થો છે. પણ એવા કોઈ સમાચાર જો બિનસત્તાવાર સમાચાર એવા વહેતા થાય કે પેટ્રોલની અછત છે, ડીઝલની અછત છે, તો એ સમાચારમાં આવીને ખોટી રીતે સંગ્રહખોરી કરવા માટે કે ભાઈ જનતામાં પેનિક થાય કે પેટ્રોલ પતી જવાનું છે, ડીઝલ પતી જવાનું છે, તો એ પ્રકારે એવું થતું હોય છે કે જ્યારે પેટ્રોલની જરૂરત ના હોય ત્યારે પણ લોકો લાઈન લગાવતા હોય કે ભાઈ પેટ્રોલ પતી જવાનું છે. અફવા જ્યારે ફેલાતી હોય છે ત્યારે એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ન થાય એ માટે આદરણીય મંત્રીશ્રીએ કહ્યું છે કે એવા કોઈ બિનસત્તાવાર સમાચાર આવે તો એના પર ધ્યાન દેવું જોઈએ નહીં. અમે જે મુદ્દો કહી રહ્યા છો એ કનેક્ટ નથી થઈ રહ્યો. હું એમ કહી રહ્યો છું, તમારી વાત સાચી છે. જો એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે આજે અમારી પાસે ઘણા બધા કતારના ફૂટેજ આવ્યા છે પેટ્રોલ પંપ પર. અમે નથી બતાવ્યા. કેમ
કેમ કે જનતા હેરાન ના થાય એમાં ખોટી એ ફૂટેજ કોઈ વાયરલ કરે કે ભાઈ અહીંયા તો પેટ્રોલ પંપ પર લાઈન લાગી એટલે બીજા 4 પેટ્રોલ પંપ પર લાઈનો લાગે. અમે નથી બતાવ્યા. જે વાયરલ કરશે અમુક તત્વો એ કરવાના જ છે. હું એમ કહું છું કે રાજ્ય સરકાર એવું સુનિશ્ચિત કરે કે એક પણ પેટ્રોલ પંપ પર પુરવઠો નથી પહોંચી રહ્યો. જે આજે કહ્યું ને જીતુભાઈ કહ્યું કે ભાઈ અમે હવે છે ને રોજિંદુ આનું મોનિટરિંગ કરીશું, સપ્લાય ચેનનું મોનિટરિંગ કરીશું અને જથ્થાનું મોનિટરિંગ કરીશું. મુખ્યમંત્રી શ્રી પણ તેનું રોજિંદી સમીક્ષા કરી રહ્યા છે અને અમારી જવાબદારી છે. ગુજરાતની જનતાને હાલાકી ન પડે, તકલીફ ન પડે એ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે, કેમ કે આ જનતાએ જ અમને આશીર્વાદ આપ્યા છે અને અમે એ વાત અમે ખૂબ સારી રીતે સમજીએ છીએ કે જનતાને તકલીફ ન પડે તેના માટે અમારે રાત દિવસ જે કરવું પડશે અમારી સરકાર કરશે. અમારા સંગઠનને પણ જે કામ કરવાનું થશે અમે કરીશું, પણ ગુજરાતની જનતાને હાલાકી ન પડે, તકલીફ ન પડે તેના માટે અમારું આખું સમગ્ર મંત્રીમંડળ કાર્યરત છે. અમારા સમગ્ર આખી ગુજરાતની ટીમ, કેન્દ્રની ટીમ, વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન, આદરણીય અમિતભાઈશ્રીનું માર્ગદર્શન અમને મળતું રહે છે. એટલે હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ વૈશ્વિક સંકટની પરિસ્થિતિની અંદર ગુજરાતની જનતાને કોઈ પ્રકારની તકલીફ ન પડે, હાલાકી ન પડે તે માટે અમારું વહીવટી તંત્ર હોય, અમારા મુખ્યમંત્રી શ્રી હોય, નાયબ મુખ્યમંત્રી શ્રી હોય કે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ હોય, સરકારની તમામ મશીનરી આજે ગુજરાતની જનતાને અગવડ ન પડે તે માટે અમે લાગેલા છે અને અમારી જવાબદારી છે. અમે આનાથી ભાગતા નથી. જે પણ પરિસ્થિતિ છે. ઠીક છે, સમયનો અભાવ છે એટલે હવે કિરણભાઈ આપની પ્રતિક્રિયા છે. એક અંતિમ પ્રતિક્રિયા લીધી. મુફદ્દલભાઈ, તમે ઘણા વખતથી પત્રકારિતામાં જો પ્રદીપભાઈ પર છે, સંગ્રહખોરીની વાત હોય ને, રેમડેસિવિરના 5000 ઇન્જેક્શન કોણ લઈ ગયું હતું એ આપણને ખબર જ છે. મને નામ નથી દેવું અહીંયા, કોણ વ્યક્તિના ઘરમાંથી 5000 રેમડેસિવિર મળ્યા હતા આજ દિન સુધીનો ઇતિહાસ મળ્યો નથી. અને વાત જે પ્રકારે કરે છે કે માત્ર ને માત્ર ગુજરાતના અને દેશના લોકોને હેરાન પરેશાન કરવાની કોઈ કામગીરી કરી હોય તો છેલ્લા 10 વર્ષમાં આ જ સરકાર હતી. જેને નોટબંધીની લાઈન હોય કે જીએસટી ની વાત હોય કે કોવિડ ની વાત હોય, આ તમામ વસ્તુમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર લોકોને હેરાન કરવા સિવાય કોઈ ધંધા કર્યા નથી. અને અત્યારે માત્ર કરવાની અને લોકોને પરેશાન કરવા સિવાય કશું થયું નથી. સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારને માત્ર ને માત્ર ઇલેક્શનમાં રસ છે. ઇલેક્શન હોય ત્યારે સંપૂર્ણ બધી વ્યવસ્થા સારી થઈ જાય, બધું સરસ થઈ જાય. ઇલેક્શન જેવું પૂરું થાય એટલે ભાવ વધારો કરી દેવાનો, દૂધનો ભાવ વધારો કરી દેવાનો, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરી દેવાનો. આ ગુજરાતે કોરોના કાળમાં 1200 કરોડ રૂપિયાનું સોનું વેચવા પડ્યું એ પ્રકારની ખરાબ પરિસ્થિતિ આપણે જોઈ છે. અને તેમ છતાં પણ ગુજરાતનો તમામ નાગરિક અને દેશના તમામ ભારતીયો આજે દેશની કટોકટીમાં વિપક્ષ તરીકે જનતાના મુદ્દા તમે ઉઠાવો, બરાબર છે, વિપક્ષ તરીકે જનતાના, પણ માની લો કે એવું દેખાય કે ભાઈ રાષ્ટ્રહિતમાં સાથે આવવું જરૂરી છે તો કોંગ્રેસ સાથે આવશે ખરી? રાષ્ટ્રહિતમાં અમે તમામ મુદ્દા ઉઠ્યા પણ સરકાર સાંભળવા તૈયાર, એને ખાલી મનની જ વાત કરવી છે. નહીં, સાથ આપવાનો તમારે, એમ કહું છું. મુદ્દા ઉઠાવવાની વાત નથી હિરેનભાઈ, સાથ આપવાની વાત છે. જ્યારે પણ સરકારને રાષ્ટ્રીય સ્તરે કે નેશનલ સ્તરે જરૂર પડી હોય ત્યારે કોંગ્રેસ પક્ષે તમામ પક્ષોએ એમને સાથ છે કે સરકારે માત્ર ને માત્ર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે નાગરિકોની ફરજો યાદ કરાવવી પડે એ સંપૂર્ણપણે નિષ્ફળતા દર્શાવે છે. બિલકુલ. કલ્પભાઈ 30 સેકન્ડ છેલ્લી. સમયનો અભાવ છે આપણે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રમાણે નોટબંધી વખતે આદરણીય વડાપ્રધાનશ્રીની વાતને દેશની જનતાએ સ્વીકારીને સહયોગ કર્યો હતો, જે પ્રમાણે કોરોનામાં લોકડાઉનના સમય વખતે દેશની જનતાએ વડાપ્રધાનશ્રીને સહયોગ કર્યો હતો, એ જ પ્રમાણે જે મોદીજી આ 7 અપીલો દેશ હિતમાં કરી છે તેમાં દેશના કરોડો નાગરિકો એ નરેન્દ્રભાઈ મોદીની સાથે છે, ભારત સરકારની સાથે છે. કોંગ્રેસને ફક્ત અને ફક્ત રાજનીતિ કરવી છે જ્યારે અમારે રાષ્ટ્રહિતનું કામ કરવું છે. કોંગ્રેસે રાષ્ટ્રહિતના અનેક નિર્ણયોનો વિરોધ કર્યો છે અને તેની જનતા સાક્ષી, જેની સાક્ષી જનતા રહી છે. એટલે અમને ભરોસો છે કે કોંગ્રેસ રાજનીતિ કરશે, અમે અમારું કામ કરીશું, નરેન્દ્રભાઈ પોતાનું કામ કરશે, આ દેશની સરકારને મજબૂત બનાવશે, દેશના નાગરિકોને તકલીફ ન પડે તેની સુનિશ્ચિતતાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે અને એ સરકારની જવાબદારીને ભારતીય જનતા પાર્ટી નિભાવવા માટે કટિબદ્ધ છે અને અમે અમારી જોર લગાવીશું અને દેશની જનતા માટે અવિરતપણે કાર્યરત રહીશું. એક્સક્યુઝ નહીં આપીએ, ડિલિવરી આપીશું. બિલકુલ. હિરેનભાઈ અને કલ્પભાઈ બંને જોડાયા તે બદલ બંનેનો આભાર. તો આજનો મુદ્દો એ ગુજરાતની અંદર ચર્ચાનો વિષય એટલા માટે હતો કે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે. છેલ્લા 48 કલાકની અંદર ગુજરાતની અંદર જે સ્થિતિ સામે આવી કે પીએમ નરેન્દ્ર મોદીની એક અપીલ બાદ રાજ્ય સરકારના કેટલાક મંત્રી હોય, કેન્દ્ર સરકારના મંત્રી હોય,
તમામે એસ્કોટિંગ બંધ કર્યા, સુનિશ્ચિતતાએ કરી. કેન્દ્ર સરકાર દ્વારા સતત બેઠકોનો દોર વધારવામાં આવ્યો કે દેશની અંદર એ ઈંધણની શું સ્થિતિ છે, પેટ્રોલ, ડીઝલ, સીએનજી કે એલપીજી, એ ઘરેલું ગેસ, રાંધણ ગેસ જે હોય તમામની સમીક્ષાઓ કરી અને ત્યારબાદ તમામે જગ્યા ઉપર સરકારે કેબિનેટ બેઠકની અંદર પણ ચર્ચા કરી રહી છે. અને આજની કેબિનેટ બેઠકની ચર્ચા બાદ રાજ્ય સરકારે એ વર્ક ફ્રોમ હોમના નિયમ હોય કે પછી અન્ય એ પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની વાત હોય કે જે જનતાને અપીલ કરી છે, જનતાને સાવચેત નથી કર્યા. જનતાને એવું નથી કીધું કે તમારે એનો ઉપયોગ ટાળવો જોઈએ. જનતાને એટલું જ કહ્યું છે કે તમારે જેટલું જરૂર હોય એટલો ઉપયોગ કરો. આવનારા સમયમાં પણ તમને વસ્તુ મળવાની છે, તમારે સંગ્રહ કરવાની એ કોઈ જરૂરિયાત નથી. અને સરકાર એની માટે સુનિશ્ચિત હોવાની વાત પણ કરી છે. મુફદ્દલ. બિલકુલ. અને સાથે સૌથી અંતિમ વાત હું એ કહી દઉં કે આ સમયમાં સરકારે જે ધ્યાન રાખવાનું છે એ સૌથી વધારે એ ધ્યાન રાખવાનું છે કે તમામ સ્થળે પુરવઠો પહોંચે સમયસર. અછત છે એવી વાત જમીની સ્થળ પર ન આવે અને સંગ્રહખોરો જો ક્યાંય સક્રિય થાય, કાળાબજારી કરવાવાળા સક્રિય થાય તો એના ઉપર રીતસરની ધોંસ બોલાવે. બસ એ જ આ સમયની માંગ છે. અને તમારા વિસ્તારની અંદર શું સ્થિતિ છે, ત્યાં પેટ્રોલ, ડીઝલની વાત હોય કે પછી ઘરેલું રાંધણ ગેસની, સીએનજીની વાત હોય, સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી છે તમામ જગ્યાએ પુરવઠો યથાવત છે. તમામ જગ્યા ઉપર પુરવઠો મળશે પણ ખરી. માત્ર ને માત્ર એ બચે તેટલું બચાવવાની વાત છે. તો જેથી કરીને આપણી પાસે જે અત્યારે સ્ટોક જે છે, જે જથ્થો છે કે જેની મર્યાદા આપણી પાસે 60 દિવસ, 55 દિવસ, 50 દિવસની છે, જો એના ઉપર થોડો ઘણો આપણે કાપ મૂકી શકતા હોય, રોજિંદા જીવન વ્યવહારની અંદર આપણે એ સરકારી વાહનોનો ઉપયોગ કરીએ કે જેમાં એસટી બસ હોય, ટ્રેન હોય, મેટ્રો હોય, એ જાહેર પરિવહનનો ઉપયોગ કરીએ તો એ જે સ્ટોક છે, જે જથ્થો છે તે લંબાઈ શકે. તમારા વિસ્તારની અંદર શું સ્થિતિ છે, ત્યાં પેટ્રોલ, ડીઝલની શું સમીક્ષા છે, પેટ્રોલ પંપ પર શું પરિસ્થિતિ, પેટ્રોલ, ડીઝલ આપવામાં શું કહી રહ્યા છે લોકો, ત્યાંના કસ્ટમર ત્યાં જાય છે, લોકો ત્યાં લેવા જાય છે, ત્યાં શું જવાબો મળે છે, એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને તમારું શું માનવું છે તે પણ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.